तो शेरिए शेरिए અને ગલીએ ગલીએ એક જ નાદ છે, હોલી હૈ। શહેર કે ગામ દરેક જગ્યાએ ગુલાલની છોડ ઉડી રહી છે। અમદાવાદમાં ક્લબોમાં પણ ધૂળેટીના દિવસે ખાસ આયોજન કરાયું છે। શહેરની રાજપથ ક્લબમાં ડીજેના તાલે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે। ખાસ વાત એ છે કે આ ઉજવણીમાં રેન ડાન્સનું પણ આયોજન કરાયું છે। निखिल पटेल કેટલા વર્ષથી આ પ્રકારે હોળીનું સેલિબ્રેશન કરો છો? 2-3 વર્ષથી। અચ્છા, કે મજા આવે છે? મજા આવે। ફેમિલી સાથે ખાસ અહીં લોકો આવતા હોય છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું અને ખાસ કરીને પાણીનો માહોલ, રેન ડાન્સ વગર વરસાદે લોકો મજા કરી રહ્યા છે અને હોળીના પર્વને મનાવી રહ્યા છે। પ્રકારનો છે કે દરેક વ્યક્તિ છે તે હોળીના રંગમાં રંગાઈ ગયું છે અને એમાં પણ ખાસ કરીને ધૂળેટીનો આ પર્વ છે। ઘણા સમયથી લોકો ट्राई कर रहा था। क्या नाम है, कैसे सेलिब्रेशन कर रहे हो? लंदन से आवे छो। लंदन से आ गए हो? यहाँ पे आ जाइए, आप मेरे साथ आ जाइए। हम भी दिख रहे हैं, आप भी दिख रहे हैं। मुझे बताइए कैसा रहा ये सेलिब्रेशन? अरे हिंदी बहुत स्ट्रांग નથી। अच्छा, तो गुजराती तो समझो છો ને? अच्छा, लंदन થી આવ્યા છો ખાસ સેલિબ્રેશન માટે આવ્યા છો? હા, ફર્સ્ટ ટાઈમ હોલી કરો। કેવી રીતે એન્જોય કરો છો? લંડનમાં કેવી રીતે હોળી મનાવો છો? લંડનમાં કેવી રીતે હોળી મનાવો છો? આવું ના હોય, આવું ગ્રાન્ડ ના હોય, નો ડીજે, બટ નાઇસ, ધીસ ઇઝ રીલી નાઇસ। અચ્છા, કેટલા લોકો આવ્યા છો? પરિવાર સાથે આવ્યા છો? મારા કાકાના છોકરા સાથે। તો લંડનથી પરિવાર છે તેઓ આવ્યું છે અને રેન ડાન્સની મજા કરી રહ્યું છે। લંડનમાં આવો માહોલ તમને જોવા નથી મળતો જેવો અમદાવાદમાં જોવા મળે છે। લોકોને આ જ વાત મોટી છે, આપણા અમદાવાદની અંદર નવરાત્રી હોય, ઉત્તરાયણ હોય કે પછી હોળી સેલિબ્રેશન તો થાય છે અને જોરથી થાય છે। એટલે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો તહેવારોની મજા કરતા લોકો, ખાસ કરીને નાના બાળકો એ ખૂબ જ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે। તો જામનગરમાં પણ ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે। લોકો વાજતે ગાજતે રંગોત્સવ રમવા નીકળ્યા છે। શહેરના વિવિધ વિસ્તારમાં નાના મોટા સૌ કોઈ અબીલ ગુલાલ સાથે રમતા જોવા મળ્યા। બેન્ડ વાજાના તાલે જામનગરમાં લોકો હોળીએ રમ્યા। હોળી ધૂળેટીનું પર્વ છે ત્યારે છોટી કાશી ગણાતા જામનગરમાં લોકો છે તે રસ્તા ઉપર ઝૂમી રહ્યા છે। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, હાલ ઢોલ નગારાના ચાલે લોકો છે તે રંગે રમી રહ્યા છે। જે પ્રકારે મહિલાઓ છે તે રાસ પણ રમી રહી છે, કારણ કે જામનગર છે તે ઉત્સવ પ્રેમી છે। અહીં જે પ્રકારે લોકો છે તે લોકો હાલ ઝૂમી રહ્યા છે, ઢોલ નગારા સાથે રોડ ઉપર આવી ગયા છે। ખાસ કરીને લોકો કેવો આનંદ છે આજે? કેવો આનંદ છે? આનંદ કેવો છે આજે? બહુ મજા આવે છે। અમે શું કહેશો, હોળી કેટલી રમી? બહુ મજા આવે આજે, દર વખતે કરી હતી અમે। એટલે હોળી રમી રહ્યા છે, જે પ્રકારે તમે જોઈ રહ્યા છો હાલ ક્યાંક ને ક્યાંક અત્યારે રમત રમી રહ્યા છે। મહિલાઓ છે તો મહિલાઓ પણ અહીં જે પ્રકારે જોઈ શકાય છે નાચી રહી છે, ગાઈ રહી છે, કારણ કે અહીં જે પ્રકારે હોળીનો ઉત્સવ છે તે ઉત્સવ જોવા મળી રહ્યો છે। ઉત્સવમાં સૌ કોઈ નાચી ઝૂમી રહ્યા છે। જે પ્રકારે વાત કરી, કેવો હોળીનો આજે તહેવાર ઉજવી રહ્યા છે? અમે લોકો ગોકુળધામ જેવું ઉજવી રહ્યા છીએ। એવું લાગે છે જાણે અમે ગોકુળધામ સોસાયટીમાં છીએ। આનંદ ઉલ્લાસ કરી રહ્યા છે, અન્ય પણ છે। એવો અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હોળીનો? બહુ મસ્ત। રસ્તા ઉપર અત્યારે ડીજેના તાલે નાચો છો? બહુ મજા આવે છે, બહુ મજા આવે છે। કશો કેવો અત્યારે ઓવર હેપી હોલીસ। જે પ્રકારે વાત કરવાની જામનગરમાં ઉત્સાહભેર રંગ ગુલાલ અને અબીલની છોડો સાથે લોકો છે તે વાજતે ગાજતે આ ધૂળેટીનું પર્વ છે તે ઉજવી રહ્યા છે। ડિજિટલ કાપસરિયા, ડિજિટલ ગુજરાતી, જામનગર। તો
તો સુરતમાં પણ રંગોત્સવની ઉજવણી જોવા મળી રહી છે। વધુ માહિતી માટે સંવાદદાતા કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, હોળીના કેવા રંગ અત્યારે આપ જોઈ રહ્યા છો, સુરતમાં કેવો માહોલ છે? પાર્ટી પ્લોટ ઉપર દર્શન સુધા જોઈ શકાય છે। મુદ્દાની માટીનું એક કૂવો તૈયાર કરવામાં આવે છે। તમામ લોકો મુદ્દાની માટી, કારણ કે કલરમાં જે પ્રકારના કેમિકલ આવે છે શરીરને નુકસાન કરતા હોય છે, એટલે ખાસ કરીને મુદ્દાની માટીમાં હોળી રમવામાં આવે છે। નેચરલ કલરથી રમવામાં આવે છે। રેડ ડાન્સ છે, યુવાન હોય, મોટા હોય, નાના હોય, તમામ લોકો અહીંયા હોળીના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે। અને આજે કહી શકાય પૂરામતમાનો હોલી એ કરીને રમતા જોવા મળી રહ્યા છે। તમામ લોકો અહીંયા રમતા જોવા મળી રહ્યા છે। નાના હોય, મોટા હોય, તમામ લોકો રમતા હોય તે પ્રકારે જોવા મળી રહ્યા છે। જ્યારે કહી શકાય કે જે પ્રકારે લોકો રમવા પહોંચ્યા છે તેને કહી શકાય એક બેન્ચ આપણી સાથે બિલકુલ જે પ્રકારે દ્રશ્યો છે, એક કપલ બી રમવા પહોંચ્યું છે। આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, સુરતની રમવા પહોંચ્યું? ફૂલ એન્જોય કર્યો, ખૂબ મસ્તી કરી। મુદ્દાની માટી બહુ જ મસ્ત છે, એકદમ ઇફેક્ટિવ છે। લોકો રમવામાં એટલા તલ્લીન છે, વાત કરવા તૈયાર નથી। માત્ર ડીજેના તાલે નાચતા ગાવા જોવા મળી રહ્યા છે। નાના હોય, મોટા હોય, બાળકો હોય, કહી શકાય કે ડીજેના તાલે મુદ્દાની માટીમાં રમતા જોવા મળી રહ્યા છે। બીજી બાજુની વાત કરવામાં તો બીજી બાજુ કલરથી રમવામાં આવેલું છે, એટલે કે હોળી બિલકુલ કીર્તેશ, અન્ય લોકો સાથે પણ વાતચીતનો પ્રયાસ કરશો। શું કહી રહ્યા છે લોકો, કઈ રીતે હોળીની મજા માણી રહ્યા છે? બિલકુલ આપણે લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે, એક ફેમિલી આપણે એમની સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે, કેવી રીતે તેઓ રમી રહ્યા છે, ત્યારે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે। એક ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે, તમામ લોકો રમવામાં મશગુલ છે। માત્ર હોળી જે વર્ષમાં એક દિવસ આવતો આ તહેવાર છે, એટલે કે વાત કરવા કરતાં રમવામાં તમામ લોકોનું ધ્યાન છે। લોકો નીચેના તાલે નાચતા જોવા મળી રહ્યા છે। તો જે પ્રકારથી સુરતના પણ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, અલગ પ્રકારની હોળી અહીંયા મનાવવામાં આવી રહી છે। મુલતાની માટીથી હોળી મનાવી રહ્યા છે લોકો। તો ધૂળેટીની ધૂમ જોવા મળી રહી છે। અમદાવાદ હોય કે પછી સુરત, રાજ્યના જે અલગ અલગ શહેરો છે, અલગ અલગ રંગો જોવા મળી રહ્યા છે। પરિવાર અને મિત્રોની સાથે લોકો હોળીની મજા માણી રહ્યા છે। કોઈક ક્લબમાં તો કોઈક પોતાના ઘરે હોળી રમતા જોવા મળી રહ્યા છે। રંગોના તહેવારમાં ખુશી ઉલ્લાસની સાથે અલગ અલગ રંગ અલગ અલગ શહેરોના પણ જોવા મળી રહ્યા છે। ચારે તરફ બસ એક જ નાદ છે, હોલી હૈ। તો અમદાવાદના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદના ક્લબોમાં પણ હોળીની ધૂમ જોવા મળી રહી છે। અન્ય તરફ સુરતના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતમાં પણ અલગ અલગ થીમની સાથે ડીજેના તાલે લોકો હોળી મનાવી રહ્યા છે, નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે। કેટલાક લોકો ગુલાલથી રમી રહ્યા છે, ક્યાંક પાણીની હોળી તો ક્યાંક અલગ જ પ્રકારની થીમની સાથે પણ હોળી જોવા મળી રહી છે। તો મહત્વનું છે કે લોકો ખાસ ક્લબોમાં પણ પોતાના પરિવાર સાથે પહોંચી રહ્યા છે હોળી મનાવવા માટે। ડાન્સ પાર્ટી કરવામાં આવી રહી છે, રેવ પાર્ટી કરવામાં આવી રહી છે, તો કેટલાક લોકો છે તે નાચતા ઝૂમતા પણ જોવા મળી રહ્યા છે। રાજકોટમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ધૂળેટીની ઉજવણી કરી। રંગો વડે તિલક કરી પરસોત્તમ રૂપાલાએ સ્નેહીજનો અને કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી। તો મહત્વનું છે કે પરિવાર સાથે પરસોત્તમ રૂપાલા પણ ધૂળેટી હોળીની ઉજવણી કરી રહ્યા છે। રંગો વડે તિલક કરીને ઉજવણી કરવામાં આવી રહી છે। સ્નેહીજનો અને કાર્યકર્તાઓ સાથે તેમણે ધૂળેટી ઉજવી હતી। ખાસ કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા ધૂળેટીની ઉજવણી કરવા માટે। તો અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદના દ્રશ્યો। અમદાવાદના ક્લબમાં પણ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે। રંગોની ઉછળતી છોડો
બીજી તરફ જામનગરના દ્રશ્યો જોઈ રહ્યા છો. મહિલાઓ ખાસ અહીં ધૂળેટી મનાવતી જોવા મળી રહી છે. રંગોની સાથે સાથે તમામ લોકો નાચતા ગાતા જોવા મળી રહ્યા છે. પરિવાર અને મિત્રોની સાથે આ રંગોનો જે ઉત્સવ છે તે તમામ લોકો મનાવી રહ્યા છે. કહી શકાય કે અલગ અલગ રંગ અત્યારે એક તરફ અમદાવાદના રંગ આપ જોઈ રહ્યા છો, ક્લબ્સમાંથી રેવ પાર્ટી થઈ રહી છે. બીજી તરફ જામનગરના દ્રશ્યો જોઈ રહ્યા છો. સોસાયટીની બહાર તમામ લોકો પોતાના પરિવાર અને મિત્રોની સાથે હોળી મનાવી રહ્યા છે. તો સુરતના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદ, સુરત, જામનગર તમામ શહેરોમાં હોળીના અલગ અલગ રંગ છે, પરંતુ નાદ એક જ છે, હોલી હૈ. તમામ લોકો પોતાના પરિવાર સ્નેહીજનોની સાથે મનાવી રહ્યા છે તહેવાર. તો વધુ માહિતી માટે સંવાદદાતા કિંજલ લાઈવ જોડાયા છે જામનગરથી. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કિંજલ, જામનગરની વાત કરવામાં આવે, હોળીના કેવા રંગ જામનગરમાં? બિલકુલ લુબના, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરમાં હોળી ધૂળેટીનું પર્વ હોય અને લોકો રંગે ન રમતા હોય એવું બને જ નહીં, કારણ કે અસત્ય પર સત્યના વિજયના વધામણા થયા છે. ત્યારે ઠેર ઠેર લોકો રંગે રમી રહ્યા છે. આ રંગારંગ પર્વની ધારાસભ્ય પણ ઉજવણી કરી રહ્યા છે. જામનગર 79ના ધારાસભ્ય દિવ્યેશ અકબરી બેરા મૂંગાનું જે અનાથ આશ્રમ છે ત્યાં આવ્યા છે અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, બાળકો સાથે હાલ હોળી રમી રહ્યા છે. હાલ બાળકો છે તે બાળકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેવી હોળી છે? મજા આવી? ધારાસભ્ય સાથે હોળી રમ્યા? હા, ધારાસભ્ય છે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો આજે રંગારંગ પર્વ અને બેરામુંગાના જે આશ્રમ છે અનાથ આશ્રમ ત્યાં આવીને હોળી રમી રહ્યા છે? એક તો આપના માધ્યમથી સમગ્ર ગુજરાત અને સમગ્ર જામનગરની જનતાને ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. આજ ધૂળેટીના તહેવારે આનંદાબાવ સેવા સંસ્થાના અનાથ અને બેરામુંગા બાળકો સાથે અને ચા પાણી નાસ્તો કરી અને ધૂળેટીની ઉજવણી ઉજવી રહ્યો છું કે આ બાળકોને કે કોઈ હોય નહીં તેની સાથે કરી અને બેરામુંગા બાળકો છે, તમે એની સાથે રમો તો તમને ખ્યાલ આવે કે આપણા કરતા ભલે એ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, પણ એ ઈશારાથી આપણાથી વિશેષ કરે છે. એ હું ગયા વખતેની મારી હોળી પણ મેં અહીંયા જ મનાવી હતી ધૂળેટી, આ વખતે પણ અહીંયા જ મનાવી રહ્યો છું. એટલે ફરીથી ગુજરાત અને જામનગરની જનતાને ફરીથી ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. હાર્દિક શુભકામનાઓ પણ પાઠવવા માંડી છે. શું કહેશો ખાસ કરીને અહીં એક છે, કેવી રીતના હોળી રમ્યા? આજે અમે આંધ્ર હોસ્ટેલમાં ભણીએ છીએ, ત્યાં અમને શું કે ધૂમધામથી હોળી રમ્યા બધા સાથે. ધારાસભ્યો, જામનગરના ધારાસભ્યો બધા, દિવ્યેશભાઈ અદાણી ને બધા આવ્યા હતા અને ખૂબ આનંદથી રમ્યા. અમે આશા કરીએ છીએ કે દર વર્ષે આવી રીતે હોળીનું આયોજન થાય. દર વર્ષે હોળીનું આયોજન થાય. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, બાળકો છે તે બાળકોના મોઢા ઉપર ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને જે બાળકો છે તે બાળકો સાથે ધારાસભ્યએ જામનગરમાં હોળી ધૂળેટીના રંગારંગ પર્વની ઉજવણી કરી છે અને જે અનાથ બાળકો છે તેનામાં ક્યાંક ને ક્યાંક ખુશી ભરવાનો પ્રયત્ન કર્યો છે. લુબના, બિલકુલ કિંજલ, અનાથ બાળકો છે અને તેમની સાથે જ્યારે તહેવારની ઉજવણી કરવામાં આવે તો જે ખુશી છે બમણી થઈ જાય. બાળકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશો, કેવું લાગી રહ્યું છે તમામને? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે લુબના, બાળકો છે તે બાળકોની સાથે હોળી રમવાની ખાસ કરીને મજા જ અલગ હોય. કેવી મજા આવી? બોજ. શું શું રમ્યા, કેવી રીતના રમ્યા? અત્યારે ફૂગાથી, કલરથી. કલરથી જે નાના નાના બાળકો છે કાલી કાલી ભાષામાં કલર બલર લગાવ્યો છે, હોળી રમ્યો? હા. મજા આવી? કેવી મજા આવી? ફૂલ મજા આવી. એટલે જે પ્રકારે નાના નાના બાળકો છે, ભૂલકાઓ છે, એના મોઢા ઉપરના કલર અને હાવભાવ જ કહી શકાય છે. ધારાસભ્યની સાથે હાલ સ્ટેન્ડિંગ ચેરમેન પણ પહોંચ્યા છે હોળી રમવા માટે. શું કહેશો ચેરમેન? હોળીના રંગો, ચૂંટણીના રંગો પણ આવી રહ્યા છે, પેલા હોળીના રંગો. આજ રોજ હોળીનું પર્વ છે. એ હોળીનું પર્વ જામનગરના 79ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરીએ એક અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે અને તે હર હંમેશા સાદગીને માને છે. એમ એના ભાગરૂપે આજે અનાથ આશ્રમના જે મુખબધિર બાળકો છે તેમની સાથે હોળી ઉજવી અને એમને આજે એમના દિવસની શરૂઆત કરી છે. આ તકે સમગ્ર જામનગર શહેરવાસીઓને હોળી પર્વની હું શુભકામના પાઠવું છું. પર્વની શુભકામના પાઠવવામાં આવી રહી છે. અત્યારે જે છોકરીઓ છે તે પણ હોળી રમી રહી છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીધા જ દ્રશ્ય જોઈ શકાય છે. અહીં બાળકો છે, જે છોકરીઓ છે એ હોળી રમી છે, હાથમાં ફુગા પણ છે. શું કહેશો, કેવી રીતના હોળી રમો છો? ફૂલ ધૂમધામથી અમે હોળી રમ્યા છીએ. અમને ફૂલ મજા આવી ગઈ છે અને તમારો ધન્યવાદ કે તમે અહીંયા આવ્યા. ધન્યવાદ પણ માને છે, કારણ કે બાળકોની સાથે હોળી રમવા માટે ઓછા આવતા છે. શું કહેશો બેન? બાળકોએ ખૂબ જ આનંદ કર્યો અને આવો અવારનવાર તહેવાર અમારી સાથે ઉજવો તો જેથી બાળકોને મજા આવે અને એના આનંદમાં
વધારો થાય. જે પ્રકારે વાત કરવામાં આવી, જામનગરમાં હાલ લુબના હોળીની ધૂમ જોવા મળી રહી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, બાળકો પણ હજી છે તે હોળી રમવા માટે આતુર છે. કારણ કે જે પ્રકારે જામનગરમાં હોળીના રંગો છે તે જોવા મળ્યા છે, ત્યારે જામનગરની આ હોળી જે આણંદાબાવા સેવા સંસ્થાનું મુખબધિર આશ્રમ છે ત્યાં શ્રેષ્ઠીઓ દ્વારા હોળી ઉજવવામાં આવી રહી છે. લુબના જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકો હોળી મનાવી રહ્યા છે, ખાસ આશ્રમમાં પણ હોળી મનાવવામાં આવી રહી છે. તમામ બાળકોમાં ખુશીનો માહોલ. તો હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. દેશભરમાં ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ઠેર ઠેર લોકો નિતનવા રંગોથી મનાવશે ધૂળેટીનો પર્વ. રાજકોટમાં હીટવેવની આગાહી. કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથમાં પણ ફૂંકાશે ગરમ પવન. ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં લાગી આગ. ભસ્મ આરતી બાદ ઘટી દુર્ઘટના. 13 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ. મારે એન્જિનિયર નહીં. આવેલ સરકારી આવાસ યોજના પર પહોંચ્યા હતા સીએમ. આવાસ લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત આવાસના લાભાર્થીઓ સાથે સીએમએ મુલાકાત કરી. ગીર સોમનાથમાં ગાઢ ધુમ્મસ જોવા મળી. જિલ્લામાં ડબલ ઋતુનો અનુભવ. ઝાકળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. વાહન ચાલકોને ભારે હાલાકી. તો ધુમ્મસથી કેસરકેરીના પાકને પણ નુકસાનની ભીતિ. રાજકોટના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું. ઉપલેટા, ધોરાજીમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન થયા. તો રવિ સિઝનના પાકની નુકસાનની ભીતિ. રાજકોટ નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસ. નેશનલ હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હતી હાલાકી. વાહન ચાલકો વાહનની લાઇટ શરૂ રાખીને વાહન ચલાવવા મજબૂર. સૌરાષ્ટ્ર કચ્છમાં ભીષણ ગરમીની આગાહી કરાઈ. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ. કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમ પવન ફૂંકાશે. જામનગરના જોડિયા ગામમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. બદલાતી ઋતુ અને ગંદકીના કારણે ગામમાં રોગચાળો વકર્યો. સફાઈનો અભાવ અને ભૂગર્ભ ગટર છલકાવાના કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન. અનેક રજૂઆતો છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરી હોવાનો સ્થાનિકોનો આરોપ. બીજી તરફ ગ્રાન્ટ ન મળતા કર્મચારીઓનો પગાર ન ચૂકવાયો હોવાથી સફાઈ કર્મીઓ આવતા ન હોવાનું તલાટીકમ મંત્રીએ જણાવ્યું. અમરેલીના ઘૂંટિયા પીપળિયા ગામે ભેદી ધડાકાથી લોકોમાં કુતૂહલ. ગામથી 3 કિલોમીટર દૂર જમીનમાં ભેદી ધડાકા થયા. તેમાંથી કાળા રંગનો કોઈ પદાર્થ નીકળ્યો. જમીનમાં 8 થી 10 ફૂટના અંતરે નાના મોટા હોલ થયા. કાળા રંગનો કોઈ પદાર્થ બહાર નીકળી જામી ગયો. ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય માતાજીના દર્શને આવ્યા ત્યારે આ અંગે વેલકમ બેક. હવે વાત કરીશું હોળીની અજાણી માન્યતાઓ વિશે. ખેડાના પલાણા ગામમાં પારંપરિક રીતે હોળીના તહેવારની ઉજવણી થાય છે. વર્ષોથી અહીં અંગારા પર ચાલવાની પરંપરા છે. હોળી દહન બાદ તેના અંગારા પર ગામના યુવાનો ચાલે છે. છેલ્લા 5000 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે. આસપાસના ગામના લોકો પણ આ પરંપરામાં સહભાગી થવા આવે છે. ગામ લોકોનું માનવું છે કે અંગારા પર ચાલવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. મનોકામના તો પૂર્ણ થાય જ છે, સાથે સાથે લોકોને આ પરંપરામાં અતૂટ આસ્થા છે. ગામના નવયુવાનો પણ આ અંગારા પર ચાલે છે અને આ જે વર્ષો જૂની પરંપરા છે, ધગધગતા અંગારા પર ચાલવાની, તેને જીવંત રાખે છે. વર્ષોથી ચાલુ છું. અહીં આજુબાજુના ગામથી 1500-2000 માણસો આવે છે ચાલવા માટે અને વર્ષોથી પરંપરા ચાલે છે. કોઈ ચાલીને કોઈ દજ્યું નથી અત્યાર સુધીમાં. અહીંયા અંગારામાં ચાલવાનું કારણ એ છે કે બધાની મનોકામના પૂર્ણ થાય છે તથા એમના દુઃખ બધા દૂર થાય છે. અહીંયા ઘણા વર્ષોથી આ હોળીનો પર્વ આવી રીતે જ ઉજવાય છે. તો અલગ અલગ શહેરોમાં અલગ અલગ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે હોળીની ઉજવણી કરવામાં આવે છે. મહેસાણાના વિસનગરમાં ખાસડા હોળીની અનોખી પરંપરા છે. ગામમાં યુવાનો રંગથી હોળી નથી રમતા. ગામમાં એકબીજા પર ચપ્પલ ફેંકી હોળી રમવામાં આવે છે. સમય જતાં હવે ખાસડાની જગ્યા પર શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. રીંગણ, બટાટા, ટામેટા મારીને ઉજવણી કરાય છે. ગામના તમામ સમાજના સભ્યો સાથે મળીને 2 જૂથ બનાવે છે. એકબીજા પર શાકભાજી ફેંકી ઉજવણી કરે છે. આ પરંપરા પાછળ માન્યતા પણ છે. લોકોનું કહેવું છે કે આ રમત દરમિયાન જેને ખાસડા વાગે તેનું વર્ષ સારું જશે.
મેં જે સાંભળ્યું છે છેલ્લે 150 થી 160 વર્ષ પહેલાંથી આ રમત શરૂઆત થયેલી છે અને એ તો એ વખતના જે ગરડા હોય કે જે કોઈ હોય તે લોકોએ શરૂઆત કરેલી. જો કોઈને બી ખાસડું વાગે કે કંઈ પણ વાગે તો એ લોકોને એવી માન્યતા છે કે એનું આખું વર્ષ સારું જાય એમ. એને ખાસડાની લડાઈ તરીકે અહીંયા કહેવામાં આવે છે, પણ એ વખતે ખાસડાના કારણે ઘણાને નુકસાન થતું હતું. એના કારણે હવેથી એ શાકભાજીથી રમવામાં આવે છે. રવૈયાને ખાસ કરીને એનો ઉપયોગ કરી અને સામસામે બે ટીમો પાડી અને બધાની સાહસવૃત્તિ કેળવાય અને ખીલે એ હિસાબે આ રમત ચાલુ છે. મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વ નિમિત્તે વિસનગરનો જે બજાર હોય છે મેન બજારમાં ખાસ કરી એકબીજાને શાકભાજી મારી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. તમે જોઈ શકો છો કે હાલમાં મોટી સંખ્યામાં જે શાકભાજી હોય છે તેનો જથ્થો લાવી દેવામાં આવે છે અને બે જૂથ પાડી અને એકબીજા સામસામે હોય છે શાકભાજી મારવામાં આવે છે. માનવામાં આવે છે કે વર્ષો પહેલાં અહીંયા જે જૂતા હોય છે એટલે કે જે જૂના પુરાના જે ચંપલો હોય છે તે એકઠા કરવામાં આવતા હતા અને ત્યારબાદ જે ચંપલો હોય છે એકબીજાને મારવામાં આવતી હતી, પરંતુ સમય જતાં હાલમાં જે લોકો હોય છે એકબીજાને શાકભાજી મારી અને આ પર્વની ઉજવણી કરતા હોય છે. માનવામાં આવે છે કે જે લોકોને આ જૂતું વાગે છે તેનું વરસ સારું થાય છે, પરંતુ સમય જતાં જે જૂતાનો સમય હોય છે પણ વીતી ગયું છે. ત્યારે હાલમાં લોકો એકબીજાને શાકભાજી મારી અને આ ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે. જેને શાકભાજી વાગે છે તેનું વરસ સારું જાય છે તેવું માનવામાં આવે છે. તમે જોઈ શકો છો હાલમાં જે એકબીજાને શાકભાજી મારવાની જે લોકો મારી રહ્યા છે તમે જોઈ શકો લાઈવમાં કે એકબીજાની સામાન્ય દિવસોમાં જો તમને કોઈક જૂતું અથવા શાકભાજી મારે તો ચોક્કસથી ગુસ્સો આવે, પરંતુ અહીં માનવામાં આવે છે કે જેને શાકભાજી અથવા જૂતું વાગે તેનું વરસ સારું જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. તો સુરતના ઓલપાડના સરસ ગામે અનોખી રીતે હોળીની ઉજવણી કરાય છે. સરસ ગામે અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. અંગારા પર ચાલવાથી મનોકામના પૂર્ણ થાય તેવી માન્યતા છે. વર્ષોથી અહીં લોકો હોળિકા દહન પછી આ અંગારા પર ચાલે છે. દૂર દૂરથી લોકો પોતાની શ્રદ્ધા માટે આવે છે. અંગારા પર ચાલ્યા બાદ કોઈ ઈજા પહોંચી હોય તેવી આજ દિન સુધી કોઈ ઘટના નથી બની. બાપ દાદાઓથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે. નવયુવાનથી લઈ વૃદ્ધો પણ આ અંગારા પર ચાલે છે. ગામ છે ત્યાં હું હોળી મનાવવા માટે આવું છું. સાંભળ્યું છે અહીંયાની આસ્થા વધારે છે અને અહીંયાના લોકો જે પ્રમાણે કોલસાની ઉપર ચાલે છે જેમાં એ લોકોને કોઈ દાજતું નથી. જે શ્રદ્ધા અને ભાવ રાખીને લોકો ચાલે છે જેનાથી કોઈને કોઈ પણ નુકસાન થતું નથી. कि सरस गांव में बहुत अच्छी तरीके से होलिका माता की दहन होती है, तो हम वो देखने आए हैं और हमने सुना है कि यहाँ पे जो अंगारे होते हैं उनमें लोग चलते हैं. ये एक श्रद्धा का विषय है जिसमें लोगों का ऐसा मानना है कि उसमें चलने से उनकी मनोकामना पूरी होती है. टमाटो એ એવું અત્યારે હજુ સુધીમાં આપણે એક અંગારો હોય ને તો બી ફૂલ્લો થઈ જાય, પણ હજુ સુધીમાં અમારા જાણમાં કોઈને એને ફૂલ્લો બી નથી રહ્યો. અંગારાને પાથરશે, પાથરા પછી તળાવમાં અમારા કુંડ છે ત્યાં નાશે પછી અહીંયા 7 વાર પ્રદક્ષિણા કરશે અને પછી એ અંગારા જે પાથરેલા હોય તેની પર ચાલી જશે. कड़ा जला हुआ उसके पे जो यहाँ के श्रद्धालु यहाँ के सरस गांव के भी है और बाहर गांव के गांव के से भी आते हैं. वो लोग तालाब, यहाँ का तालाब है, उसमें स्नान करके आते हैं और वो कोयले पे या जलता हुआ लकड़े पे चलते हैं. एक श्रद्धा से लोग उसके पे चलते हैं और किसी को कुछ तकलीफ होती नहीं है. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે અનોખી હોળી પ્રથા ચાલી રહી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે હોળીની અંદરથી જે લોકો અંગારા પરથી ચાલતા આવે છે, અહીં વર્ષો જૂની પરંપરા છે જેને ધ્યાનમાં લઈને અહીં હોળીના અંગારા પર ચાલવાની પ્રથા ચાલી રહી છે. ખાસ કરીને આ જે હોળી પર અંગારા પર ચાલવાની પ્રથાને નિહાળવા માટે લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ સુરત જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો અહીં હોળી માતાના આ અંગારા પર ચાલવાના દર્શન કરવા આવે છે અને એક આ જે આસ્થા અને આ શ્રદ્ધાના પ્રતીકના ભાગરૂપે હાલ લોકો જે અંગારા પર ચાલી રહ્યા છે જેને કંઈ પણ જાતની ખરોચ પણ આવતી નથી અને ખાસ કરીને આ અંગારા પર ચાલવાથી લોકોની શ્રદ્ધા અને મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ, સુરત. તો દરેક સમાજ હોળીની અલગ અલગ રીતે ઉજવણી કરતું હોય છે, ત્યારે ભોઈ સમાજ દ્વારા પણ હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ગીર સોમનાથમાં ભોઈ સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવી.
ભૈરવનાથ દાદા સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં નિસંતાન દંપતીઓ ખાસ માનતા રાખવા આવે છે. માત્ર 1 વર્ષની અંદર ભૈરવ દાદાના આશીર્વાદથી તેઓના ઘરે કિકિયારીઓ ગુંજે છે. મહિના અગાઉથી જ ભૈરવ દાદાની મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાય છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોય છે, જેથી પર્યાવરણને પણ નુકસાન ન થાય. અલગ અલગ ગ્રુપને આ અંગે જવાબદારી સોંપવામાં આવે છે. જેમને સંતાન પ્રાપ્તિ થાય તેઓ પોતાની માનતા પૂર્ણ કરવા અહીં આવે છે. હોળી અને ધૂળેટી તેમ 2 દિવસ અહીં મેળા જેવો માહોલ હોય છે. કાળભૈરવ દાદાની જે પ્રતિમા બનાવવામાં આવે છે તે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવે છે. આના માટે 1 મહિના પહેલાથી એની તૈયારી કરવામાં આવે છે. આનું કાળભૈરવ દાદાનું જે મહત્વ એટલું છે કે તે નિસંતાન દંપતી જે પોતાની હૃદયપૂર્વકની જે માનતા માને છે, કાળભૈરવ દાદા છે એની મનોકામના પૂર્ણ કરીને શેર માટેની ખોટ પૂરી કરે છે. સમસ્ત ભોઈ સમાજ દ્વારા પ્રતિ વર્ષ ભૈરવનાથ દાદાની પ્રતિમાનું આયોજન થાય છે અને ખૂબ શ્રદ્ધાથી, ઉત્સાહથી, એક આનંદનું વાતાવરણ અને એક વિશેષ આકર્ષણની જેમ અને શ્રદ્ધા સાથે માત્ર મેળો નહીં પણ એક શ્રદ્ધાના સાથે પોતે આટલી ભીડ વચ્ચે લાખોની મેદનીઓમાં પધારે છે. સમાચારમાં આગળ વાત મોરબીની. મોરબીમાં સતવારા સમાજ દ્વારા હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોળીની રાત્રે બજારમાં હરાજી કરવામાં આવે છે. તેમાંથી જે રકમ મળે તેને દાન પેટે આપવામાં આવે છે. તે ઉપરાંત દલવાડી સમાજ દ્વારા શ્યામજી બાપા અને વેણીમાની માટીની મૂર્તિ બનાવે છે અને તેમના લગ્ન કરાવે. તમામ રિવાજો સાથે લગ્ન કરાવવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. તેમજ શ્યામજી બાપાને ભગવાન તરીકે પૂજવામાં આવે છે અને તેમનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. લોકો પોતાની માનતા પૂરી કરવા અહીં આવે છે. એટલે કોઈ પણ આ વસ્તુને માને કે ભાઈ મને તકલીફ આ હે તો પણ એનું નારિયેલ કે દીવો કંઈ પણ માને એમ એટલે એનું કામ શુદ્ધ થઈ જાય એમ. અને તે સિવાય કે આ કોઈ જે કંઈ 10 વાડીમાં બધાય ઘરે અમારે બધા રખડે, બધાય ઘરે ઘરે રખડે. જે કંઈ પણ દાન આવે એ કૂતરાને 12 મહિના ધર્મ દો, ગાયુંને ધર્મ દો. જે અમે વસ્તુ લઈ આવી એની મૂળ રકમ ચૂકવી, બાકીના જે ઉપરના પૈસા આવે એ અમે કૂતરાને ધર્માદામાં નાખી, ગુંદી ગાંઠિયા અને છોકરાઓને ધર્માદામાં નાખી. શામજી બાપાની જાન આવે, જાન આવે પછી એનું મામેરું ભરી અમે ભૈરાઓ ફટાણા બોલે, પછી એને સવારે 10 વાળી રખડાવી અમે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.